નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કુશળ હશો. મિત્રો, યુપીએસસી ઓપ્શનલ વિષય પસંદગી અંગે ગુજરાતીને પસંદ કરવો કે નહીં અને કરીએ તો માર્ક આવશે કે નહીં અને માર્ક કેવી રીતે આવશે, આવા અનેક પ્રશ્નો મને છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ તરફથી મળતા રહ્યા છે. આ માટે બે ત્રણ વાતો તો મેં તમારા સમક્ષ મૂકી જ છે, પણ હવે એવી વાતો જે 1-2 મિનિટની હોય એમાં મજા નથી આવતી, બરોબર ને મિત્રો? હું જાણું છું કે તમે ઘણા પ્રશ્નોથી તકલીફમાં છો, ઘણી સમસ્યાઓ છે વિષય પસંદગી અંગે, અને એ માટે જ સમાધાન સ્વરૂપે એક લેક્ચર લઈને હું તમારી સમક્ષ આવવા માંગુ છું. પણ મિત્રો, તમારા સાથ વગર એ બધું નકામું છે. આ સમસ્યા એવી છે કે યુપીએસસીમાં ઓપ્શનલ વિષય તરીકે જો આપણે ગુજરાતીને પસંદ કરીએ છીએ તો માર્ક કેવી રીતે વધારે આવશે, માર્ક વધારે આવશે અને કેવી રીતે આવશે, તો એની ટ્રીક કઈ છે, આવા પ્રશ્નો તમને સતાવે છે, જે હું જાણું છું. અને આ પ્રશ્નો માટે એના જવાબ રૂપે આપણે કૃતિને સમજવી પડે, કૃતિનું એનાલિસિસ કરવું પડે. આવી વાતો આપણે સાંભળીએ છીએ, કદાચ મારા મોઢે જ સાંભળી હશે. તો એ કેવી રીતે કરવું, કેવી રીતે માર્ક વધુ આવી શકે, તો એ માટે આપણે મળીએ છીએ. અને એ માટે એક ડેમો લેક્ચરનું આયોજન મેં કર્યું છે. તમને મારી પાછળ જે ચિત્ર દેખાઈ રહ્યું છે, જે કૃતિનું છે, રાઈનો પર્વત, એ આપણી એક પ્રશિષ્ટ નાટ્યકૃતિ છે. રમણભાઈ નીલકંઠ લિખિત રાઈનો પર્વત નાટ્યકૃતિ, જે આપણા યુપીએસસી ગુજરાતી ઓપ્શનલની નાટ્યકૃતિ છે. 19 કૃતિમાંથી આ એક નાટ્યકૃતિ ઉપર આપણે વાત કરશું. અહીંયા વાર્તા નથી કરવાની, પણ એક્ઝેક્ટ યુપીએસસી ગુજરાતી ઓપ્શનલના વિદ્યાર્થીઓને યુપીએસસી જે રીતે પ્રશ્ન પૂછે છે અને એ પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવા, કૃતિને કઈ રીતે સમજવી, એની એક નાનકડી ચર્ચા લઈને હું આવી રહી છું. વિદ્યાર્થી મિત્રો, 2 જૂને આ ડેમો લેક્ચરનું આયોજન થનાર છે. તો આપ સૌ આ ડેમો લેક્ચરમાં જોડાશો. એની રજિસ્ટ્રેશન લિંક હું આપની સમક્ષ મૂકી રહી છું. તો ફટાફટ રજિસ્ટ્રેશન કરો અને બીજી તારીખે આપણે મળીએ છીએ. કેટલાય પ્રશ્નોના જવાબોને આપણે સંપૂર્ણ રીતે સમાધાન કરી લેવાનું છે, બરોબર? તો મળીએ છીએ 2 જૂનના રોજ.